આજે આપણે ધોરણ 12ની સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર વિશેની સમજૂતી પહેલાં થોડી આપી દઈએ કે એની અંદર બે ભાગ છે. સ્ટેટની અંદર બે ચોપડી આવશે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1ની અંદર 4 ચેપ્ટર આવશે અને ભાગ 2ની અંદર 5 ચેપ્ટર આવશે. ભાગ 1માં જે 4 ચેપ્ટર છે એ દરેકનું ગુણભાર એટલે કે બોર્ડની પરીક્ષામાં એક એક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, તો એમાં દરેકમાંથી 12 માર્ક્સનું પૂછાય છે. પહેલા ચેપ્ટરમાંથી 12 માર્ક્સ, બીજા ચેપ્ટરમાંથી 12 માર્ક્સ, ત્રીજામાંથી 12 માર્ક્સ, ચોથા ચેપ્ટરમાંથી પણ 12 માર્ક્સ. અને એ જ પ્રમાણે ભાગ 2માં 5 ચેપ્ટરો છે. એમાં પહેલું ચેપ્ટર પણ 12 માર્ક્સનું છે અને બાકીના જે ચેપ્ટર છે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એ દરેક ચારે ચેપ્ટર 10-10 માર્ક્સના છે. આ ધ્યાનમાં રાખજો. કાંઈ તમને ગુણભાર ખબર હશે તો એ પ્રમાણે બોર્ડની તૈયારી કરવામાં આપણને બહુ સરળતા થઈ પડશે કે ભાઈ કયા ચેપ્ટર પર વધારે ભાર મૂકવો. બીજું, ભાગ 1માં જે 4 ચેપ્ટર આવેલા છે એ ચારેય ચેપ્ટરમાંથી 5 માર્ક્સના 4 દાખલા, 5 માર્ક્સવાળા 4 દાખલા એટલે કે ભાગ 1ના ચારેય ચેપ્ટરમાંથી એક દાખલો લેવામાં આવશે. જે વિભાગ Fની અંદર બોર્ડની પરીક્ષામાં વિભાગ Fની અંદર 20 માર્ક્સ રોકડા લેવા માટેના જે 4 ચેપ્ટર છે આ પહેલા જ છે અને બહુ સહેલા છે. તમે 20 માર્ક્સ એમાંથી રોકડા લાવી શકો છો, એ પણ તમે સમજી લેજો. એટલે આપણે ભાગ 1ના જે 4 ચેપ્ટર છે એના ઉપર વધારે મહેનત કરવાની છે. બીજું, ભાગ 2માં 5 માર્ક્સનો એક પણ દાખલો પૂછાતો નથી. ભાગ 2માં 5 ચેપ્ટર છે, 5માંથી એકમાં 5 માર્ક્સનો દાખલો એક પૂછાતો નથી. આ ધ્યાનમાં રાખજો. હવે ભાગ 1માં જે પહેલું ચેપ્ટર છે એનું નામ છે સૂચક આંક. હવે બોર્ડની પરીક્ષામાં કઈ રીતની એની પેપર સ્ટાઇલ હોય છે એ પણ તમને કહી દઉં છું કે આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો MCQ, 1 માર્ક્સનો VSQ, 2 માર્ક્સનો એક નાનો દાખલો, 3 માર્ક્સનો દાખલો અને 5 માર્ક્સનો એક દાખલો. સમજી લેજો. 1 MCQ, 1 VSQ, 1 માર્ક્સ એટલે 2 માર્ક્સ એ થયા. 2 માર્ક્સનો એક દાખલો એટલે 2 ને 2 4, 4 ને 3 માર્ક્સનો એક દાખલો, 4 ને 3 7, 7 ને પછી 5 માર્ક્સનો એક દાખલો એટલે 12 માર્ક્સનું આ ચેપ્ટર છે તમારું. હવે સૂચકાંક, હવે એનું ઇંગ્લિશ નામ છે ઇન્ડેક્સ નંબર. તમને સામાન્ય ખ્યાલ આપું સૂચકાંકનો, તો જ્યારે કોઈ પણ માર્કેટની અંદર કોઈ પણ જગ્યાએ વસ્તુની કિંમતમાં આવતો ઉછાળો, વસ્તુની કિંમતમાં આવતો ભાવ વધારો, બીજા શબ્દમાં કહીએ તો કે સમજો કે અત્યારે 100 રૂપિયા કિંમત હતી, કોઈ વસ્તુની કિંમત 100 રૂપિયા છે અને 2 મહિના પછી એ વસ્તુની કિંમત 120 રૂપિયા થઈ જાય છે. તો વસ્તુની કિંમતમાં જે 20 રૂપિયાનો વધારો આવ્યો એ જે 100 રૂપિયાની સરખામણીમાં 20 રૂપિયા વધ્યા, તો એ કેટલા ટકા વધારો થયો છે, કેટલા ટકા વધારો થયો છે તે દર્શાવતું માપ, જેને આપણે કહીશું સૂચકાંક. એ બંનેની સરખામણી એવું સમજી લો કે પહેલા કેટલો ભાવ હતો, અત્યારે હાલમાં કેટલો ભાવ છે, એ બંને વચ્ચેની સરખામણી ટકાવારીમાં કરવામાં આવે તેને શું કહેવાય? સૂચકાંક. તો હવે સૂચકાંકનો સામાન્ય ખ્યાલ તો આપણે જોયો. હવે એની અંદર કઈ કઈ વસ્તુ આપણે ભણવાની છે કે શીખવાની છે એ જોઈ લો તમે, વિષય વસ્તુ એનો. તો એની અંદર સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ એક જ છે. સૂચકાંકના લક્ષણો, પછી એના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે, એમાં આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી છે, આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી છે, તો 2 રીતો છે. ત્યાર પછી અચલ આધારમાંથી પરંપરિત આધાર અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન કરવા માટેના દાખલા પરીક્ષામાં પૂછાય છે, તો એ પણ આપણે શીખવાનું છે. ત્યાર પછી સૂચકાંકની ગણતરી, તો ગણતરી 3 રીતે થાય છે: લાસ્પેના સૂત્રની રીતે, પાસેના સૂત્રની રીતે અને ફિશરના સૂત્રની રીતે. હવે અહીંયા ધ્યાન આપજો કે આ ત્રણે જે રીત આપી છે સૂચકાંકની, આ જે 3 રીત છે એમાંથી 5 માર્ક્સનો દાખલો પૂછાય છે. આ 3માંથી કોઈ પણ એક અથવા 3 પદ્ધતિનો એક નાનો દાખલો જે 5 માર્ક્સમાં મુકાય છે. એટલે આ 3 રીત આપણા માટે બહુ અગત્યની છે, એ પણ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક, તો એની અંદર એની સમજૂતી અને રચના કઈ રીતની હોય છે એ સમજવાનું છે. એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, એની મર્યાદા શું છે, એ બધું આપણે જોઈશું. ત્યાર પછી હવે સૂચકાંકનો અર્થ અને વ્યાખ્યા, એટલે કે
આટલા પોઈન્ટ આપણે સમજવાના છે આ ચેપ્ટરની અંદર. તો હવે એના માટે આપણે પીડીએફ અલગ બનાવેલી છે, તેમાં આપણે જોઈએ કે કઈ રીતનું શું છે. સૌથી પહેલા સૂચકાંકનો અર્થ. હવે અર્થ જોઈ લઈએ. આ અર્થ તમારે 1 માર્ક્સમાં VSQ માં પૂછાય છે, ખાસ યાદ રાખજો. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ વર્ષની, ચલ રાશિ એટલે કોઈ પણ કિંમત, કોઈ પણ એકમની કિંમત. ઉદાહરણ સ્વરૂપે ફ્રૂટ હોય તો ફ્રૂટની કિંમત શું છે, સફરજન હોય તો સફરજનની કિંમત શું છે, કપડા હોય તો શર્ટ કે પેન્ટ કે એ રીતે કોઈ પણ વસ્તુની કિંમત, એટલે એને કહેવાય ચલ રાશિની આપેલ ચાલુ વર્ષની સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની એટલે કે આધાર વર્ષની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવાય છે. હવે અહીંયા સમજવાનું છે. ચાલુ વર્ષ એટલે કે વર્તમાન સમય. ચાલુ વર્ષ એટલે શું? વર્તમાન સમય. આ યાદ રાખજો. આપણે જે વર્ષની ગણતરી કરવાની હોય એ વર્ષને ચાલુ વર્ષ કહેવાય છે. પહેલો નિયમ, આપણે જે વર્ષની ગણતરી કરવાની હોય એ વર્ષને ચાલુ વર્ષ કહેવાય છે. એટલે કે શોર્ટમાં કહીએ તો વર્તમાન સમય અથવા નવું વર્ષ. કાંઈ આપણે ભૂતકાળના વર્ષો સાથે ચાલુ વર્ષની સરખામણી કરવાની છે. ભૂતકાળ એટલે જે બની ગયું છે એવા વર્ષો સાથે અત્યારના ચાલુ વર્ષની સરખામણી કરવાની હોય છે. હવે અહીંયા બીજો એક શબ્દ છે આધાર વર્ષ. આધાર વર્ષ કોને કહેવાય? તો આપણે જે વર્ષ જોડે સરખામણી કરીએ છીએ. મેં અત્યારે તમને કહ્યું કે 6 મહિના પહેલા કોઈ વસ્તુની કિંમત 100 રૂપિયા છે અને 6 મહિના પછી એ વસ્તુની કિંમત અત્યારે હાલમાં 120 રૂપિયા છે. તો આપણે 6 મહિનાની જે કિંમત જોડે સરખામણી કરી રહ્યા છે એ કિંમતને આધાર વર્ષની કિંમત કહેવાય. તો અહીંયા આધાર વર્ષ એટલે ભૂતકાળનું વર્ષ. આધાર વર્ષ એટલે ભૂતકાળનું એવું વર્ષ કે જે વર્ષ જોડે આપણે સરખામણી કરવાની હોય. આ ધ્યાનમાં રાખજો શબ્દ. ચાલુ વર્ષ એટલે જે વર્ષની અત્યારે હાલમાં ગણતરી કરવાની હોય એને ચાલુ વર્ષ કહેવાય. અને આપણે જે વર્ષની જોડે સરખામણી કરીને ગણતરી કરવાની હોય એવા વર્ષને આધાર વર્ષ કહેવાય છે. ફરીથી વ્યાખ્યા જોઈ લો. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ વર્ષની, ચલ રાશિની આપેલ કઈ કિંમત? ચાલુ વર્ષની સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની એટલે કે આધાર વર્ષની તેની કિંમતના સાપેક્ષમાં. સાપેક્ષ એટલે શું? કે એના ઉપર આધારિત. આપણે કયા કિંમત ઉપર આધારિત છે? ભૂતકાળની કિંમત ઉપર આધારિત છે. આપણે ધ્યાનમાં રાખજો. એટલે કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવાય છે. આપણે ભૂતકાળના જે વર્ષની જોડે ચાલુ વર્ષની કિંમતની ટકાવારી સરખામણી કરીએ છીએ તે ભૂતકાળનું વર્ષ ઉપર આપણે આધારિત છીએ. એ ભૂતકાળની કિંમત નહીં હોય તો આપણને ખબર કઈ રીતે પડશે કે કેટલો વધારો થયો કે ઘટાડો થયો? સમજી લેજો. એટલે જે કિંમત ઉપર આપણે આધારિત છે તે રીતને કહેવાય સાપેક્ષ. આ ધ્યાનમાં રાખજો શબ્દ સાપેક્ષ એટલે કોઈના ઉપર આધારિત. ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવાય છે. આ વ્યાખ્યા મોડે કરવાની છે. હવે એના પછીનો પોઈન્ટ, સૂચકાંક એ કેવું માપ છે? તો સૂચકાંક એ સાપેક્ષ માપ છે. સૂચકાંક એ સાપેક્ષ માપ છે. ત્યાર પછીનો સવાલ, કોઈ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો કઈ રીતે માપી શકાય છે? આપણે સમજો કે ખાલી ફેરફાર માપવો છે, તેના માટેની બે રીત છે. એક તફાવતની રીત, જેને કહેવાય નિરપેક્ષ માપ. તફાવતની રીતને શું કહેવાય? નિરપેક્ષ માપ. અને બીજી રીત છે સાપેક્ષ માપ અથવા ગુણોત્તરની રીત. હવે આ બંને રીત સમજાવું તમને. તફાવતની રીત, ઉદાહરણ સ્વરૂપે 2011 ની અંદર વસ્તુની કિંમત 100 રૂપિયા હતી. 2011 ની અંદર વસ્તુની કિંમત 100 રૂપિયા હતી. જ્યારે અત્યારે વર્ષ 2021માં એ જ વસ્તુની કિંમત 210 રૂપિયા છે. જે 2011માં 100 રૂપિયા કિંમત હતી, અત્યારે હાલમાં એ જ વસ્તુની કિંમત 2021માં 210 રૂપિયા છે. તો તફાવત કેટલો આવ્યો? બંનેમાં તફાવત એટલે કે જો 210 માંથી 100 રૂપિયા બાદ કરું તો 110 રૂપિયાનો તફાવત આવ્યો. તો એને કહેવાય તફાવતની રીત. યાદ રાખજો, ચાલુ વર્ષમાંથી આધાર વર્ષની કિંમત બાદ કરતા મળતી રકમ એટલે તફાવતની રીત થઈ. સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીત એટલે શું? એને ટકાવારીમાં માપ કાઢવું. આપણે અત્યારે ખાલી બાદબાકી કરીને માપ કાઢ્યું કે 110 રૂપિયાનો વધારો થયો.
જ્યારે હવે ટકાવારીમાં માપ જ્યારે કાઢીએ છીએ તો એને કહેવાય ગુણોત્તરની રીત. એટલે કે શું કરવાનું છે, 210 ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. શું કરવાનું, ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. એટલે કે 210 ભાગ્યા 2011 ની કિંમત 100 એટલે 210 ભાગ્યા 100 ગુણ્યા 100. તો એ તમને જે ટકાવારીમાં માપ મળશે એને કહેવાશે સાપેક્ષ માપ અથવા ગુણોત્તરની રીત. આ યાદ રાખજો. બીજું, ગુણોત્તરની રીતને જેમની રીતે પણ દર્શાવી શકાય. 2:1, 3:1 એ રીતે વચ્ચે બે ટકાવારી નિશાની હોય એને જેમ કહેવાય છે, ખ્યાલ હોય તો. તો અહીંયા સાપેક્ષ માપને ગુણોત્તરની રીતે પણ એટલે કે જેમની રીતે પણ પ્રમાણની રીતે પણ દર્શાવી શકાય છે. ત્યાર પછી સૂચકાંકના લક્ષણો, જેમાંથી એમસીક્યુ અને વીએસક્યુ પૂછાતા હોય છે. સૂચકાંકના લક્ષણોમાંથી એમસીક્યુ અને વીએસક્યુ પૂછાય છે પરીક્ષામાં 1-1 માર્ક્સમાં. અને બીજું 2 માર્ક્સની અંદર સવાલ પણ પૂછી શકે છે કે સૂચકાંકના લક્ષણો જણાવો. તો એમાં પહેલા નંબરનું લક્ષણ, સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે. સૂચકાંક એવું માપ છે એકમથી મુક્ત, તેને કોઈ પણ પ્રકારનો એકમ લાગી શકતો નથી. આપણે કોઈ વસ્તુની આગળ કે પાછળ, સમજો કે અનાજ, તો અનાજ કઈ રીતે આવે, કિલોમાં આવે. તો અનાજનું માપવાનું સાધન એને કહેવાય એકમ એટલે કે કિલો. પછી પ્રવાહી વસ્તુ હોય તો એ કઈ રીતે આવે, લીટર કે કિલો, તે પણ એના એકમ થયા. લીટર અને કિલો એ એના એકમ છે. પછી આપણે જે પૈસા વાપરીએ છીએ તે પૈસાનું માપવાનું સાધન શું છે, રૂપિયા, કે કેટલા રૂપિયા વપરાયા, તે રૂપિયાની નિશાની, તો એ રૂપિયાની નિશાની પણ એકમ છે, સમજી લેજો. તો સૂચકાંક એ એકમથી મુક્ત છે અને કોઈ પણ નિશાની કે કોઈ પણ શબ્દ આગળ કે પાછળ લખી શકાતો નથી. ફક્ત ને ફક્ત આંકડાકીય માપ જ દર્શાવાય છે કે ભાઈ 120, એની પાછળ રૂપિયા કે એવું કંઈ બોલવામાં આવતું નથી. સેન્ટીમીટર કે ઊંચાઈ કે એવું કંઈ જ દર્શાવવામાં આવતું નથી. એટલે એને કહેવાય એકમથી મુક્ત માપ. ત્યાર પછીનો પોઈન્ટ નંબર 2, જુદા જુદા એકમવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. એટલે કે અલગ અલગ પ્રકારની વસ્તુ હોય, અનાજ, કપડાં, કરિયાણુંમાં અલગ અલગ, અંદર કપડામાં અલગ અલગ પ્રકારની વસ્તુ હોય, અનાજની અંદર પણ અલગ અલગ પ્રકારના કઠોળ આવતા હોય છે, ખાદ્ય સામગ્રી આવતી હોય છે. તે બધાના એકમ અલગ અલગ હોય છે, સમજી લેજો. અનાજની અંદર આપણે સમજો લિક્વિડ પણ આવે છે, કઠોળ પણ આવે છે. તો કઠોળને પરફેક્ટ આપણે કિલોમાં જ કરી શકીએ છીએ, એને લીટરમાં માપી શકાય નહીં. પણ પ્રવાહીને કિલોમાં પણ લઈ શકાય છે અને લીટરમાં પણ આવે છે. તો અહીંયા કહ્યું છે કે જુદા જુદા એકમવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. સૂચકાંક એટલે કે એનું જે આપણે આંકડાકીય માપ કાઢીએ છીએ એના આધારે એની સરખામણી કરી શકાય છે. તેથી સૂચકાંક એ તુલનાત્મક માપ છે, તુલના કરી શકાય તેવું માપ છે. ત્યાર પછી 3 નંબરનો પોઈન્ટ, સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. એ તો આપણે એની વ્યાખ્યામાં જ જોઈ ગયા કે સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. કેમ કે આધાર વર્ષના આધારે ટકાવારીમાં દર્શાવતું સાપેક્ષ માપ છે, એ આપણને વ્યાખ્યામાં જ એને કહી દીધું છે. ત્યાર પછી 4થા નંબરનો પોઈન્ટ, સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. સરેરાશ એટલા માટે કહેવામાં આવે છે કે દરેક વસ્તુના એકમોને આધારે એની સરેરાશ કાઢવામાં આવે છે અને સરેરાશનો ઉપયોગ કરીને આપણે સૂચકાંક શોધીએ છીએ. ધ્યાનમાં રાખજો, દરેક વસ્તુનો એક અલગ અલગ સૂચકાંક કાઢવામાં આવશે અને એ દરેક સૂચકાંકોનો સરવાળો કરી એની સંખ્યા વડે ભાગવાથી જે આપણને સામાન્ય માપ મળે છે એને કહેવાય સરેરાશ. એટલે અહીંયા કહ્યું છે કે સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે, તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. તો સરેરાશનો ઉપયોગ કર્યો છે, સરેરાશના સૂત્રનો ઉપયોગ કર્યો આપણે, તો સરેરાશના બધા જ લક્ષણો એનામાં પણ હોય જ છે. 5મા નંબરનો પોઈન્ટ, સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત એટલે કે આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે. અગાઉ આપણે વ્યાખ્યામાં જ જોઈ લીધું છે કે આપણે કોઈ ચોક્કસ સમય સાથે એની સરખામણી કરવી પડે. ચાલુ વર્ષના એકમની કોઈ ચોક્કસ સમયના વર્ષ જોડે એની સરખામણી કરવી જોઈએ, તો જ આપણે એને સૂચકાંકનું માપ શોધી શકીએ છીએ.
તો અહીંયા કહ્યું છે એ પણ સાચું છે કે બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા, ગુણોત્તર એટલે આપણે અત્યારે ઉદાહરણ આપ્યું હતું કે 210 ભાગ્યા 100 ગુણ્યા 100, તો એ શું થયું છે? ગુણોત્તર. તે ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે સરખામણી કરવામાં આવે છે. આ એના લક્ષણો થયા. તમારે વાંચી જવાના. હું પીડીએફ ફાઇલ તમને મોકલી આપીશ અત્યારે, તો તમારે વાંચી જવાના એટલે તમને યાદ રહેશે. ત્યાર પછી સૂચકાંકના ઉપયોગ. સૂચકાંકના ઉપયોગમાં પહેલું, વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક શોધવા માટે. આપણે સૂચકાંક કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે? તો એક તો કે વ્યાપારમાં, પછી જથ્થાબંધ ભાવના સૂચકાંક શોધવા માટે, જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક શોધવા માટે, માનવ વિકાસનું સૂચકાંક શોધવા માટે, રાષ્ટ્રીય આવકનું સૂચકાંક શોધવા માટે, ઔદ્યોગિક ઉત્પાદનનું સૂચકાંક શોધવા માટે, કૃષિ પેદાશનું સૂચકાંક શોધવા માટે, આયાત નિકાસનું સૂચકાંક શોધવા માટે, ધંધા રોજગારનું સૂચકાંક, મૂડી રોકાણનું સૂચકાંક, કાચા માલનું સૂચકાંક. આપણે સૂચકાંક કઈ કઈ જગ્યાએ આપણે શોધવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ એ એના ઉપયોગો છે, સમજી લેજો. જે જગ્યાએ આપણે સૂચકાંક શોધવા માટે આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ ત્યાં એનો ઉપયોગ થઈ શકે છે. તો તમારે આમાંથી ખાલી 3-4 નામ યાદ કરી લેવાના છે. એનું કારણ કે પરીક્ષામાં 1 માર્ક્સમાં સૂચકાંકના ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે જણાવો. VSQમાં 1 માર્ક્સમાં પૂછાય છે. તો આટલા બધા નામ યાદ રાખવાની જરૂર નથી, 3-4 નામ યાદ કરી લેવાના છે આમાંથી. ત્યાર પછીનો પોઈન્ટ, સૂચકાંક શોધવા માટે આધાર પસંદ કરવાની રીતો. સૂચકાંક શોધવા માટે આધાર પસંદ કરવાની રીતો. આધાર એટલે કે તમને કયું આધાર એટલે શું? જે વર્ષ જોડે આપણે સરખામણી કરવાની હોય, જે વર્ષની જોડે આપણે સરખામણી કરવાની હોય એ કયું વર્ષ લેવું, કોની જોડે સરખામણી કરવી. ઉદાહરણ સ્વરૂપે ક્લાસની અંદર 2 છોકરાઓની સરખામણી કરવી છે, તો આપણે ઉદાહરણ સ્વરૂપે અત્યારે એક ઉદાહરણ આપું કે જેનો ક્લાસની અંદર પહેલો નંબર આવેલો હોય એની સરખામણી ક્લાસની અંદર જેના 0 માર્ક્સ આવ્યા એની જોડે સરખામણી કરી શકાય? વસ્તુ સમજજો. જે ક્લાસમાં સૌથી હોશિયાર છે, જેનો પહેલો નંબર આવેલો છે ક્લાસમાં, એની સરખામણી ક્લાસની અંદર જે છેલ્લો નંબર છે 0 છે જેના માર્ક્સ, એની જોડે સરખામણી કરી શકાય? આ એક સવાલ છે, સમજો. આપણે સરખામણી કેવા વર્ષ જોડે કરવી જોઈએ? કે જે બે સમતલ હોય, એટલે કે સરખા હોય. ધારો કે 1 નંબર અને 2 નંબરની સરખામણી કરીએ તો આપણને ખબર પડે કે હા બંનેમાં કોણ થોડો હોશિયાર કે ચાલાક છે હજી. પણ ડફોસ છોકરા જોડે આપણે કોઈની સરખામણી કરીએ તો ડફોની સામે હોશિયાર તો હોશિયાર રહેવાનો જ છે. તો અહીંયા પણ એવું છે કે આપણે જે વર્ષ પસંદ કરવાનું છે એ વર્ષ કેવું હોવું જોઈએ? તો એ વર્ષ સામાન્ય વર્ષ હોવું જોઈએ કે જે બધી રીતે અનુકૂળ હોય. સરખામણી કરવા માટે આપણને અનુકૂળ હોય એવું વર્ષ પસંદ કરવું પડે. તે પસંદ કરવા માટેની 2 રીતો છે. એક, અચલ આધારની રીતે સૂચકાંક, અને બીજું છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. અચલ આધારની રીતે સૂચકાંક અને બીજું છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. અચલ, અચલનો અર્થ થાય છે સ્થિર. અચલનો અર્થ થાય છે સ્થિર, એટલે કે તમને જ્યારે પણ દાખલામાં અચલ કહ્યું હોય તો એની જોડે તમને ઉલ્લેખ કરી દીધો હશે કે આ વર્ષ જોડે તમારે સરખામણી કરવાની છે. આ ધ્યાનમાં રાખજો. દાખલાની અંદર તમને અચલ પદ્ધતિ કહી દીધું હોય તો તમને એની જોડે એક વર્ષ આપેલું હશે, એ વર્ષ જોડે જ બધાની સરખામણી કરવાની, એને કહેવાય અચલ આધારની રીત. પરંપરિત, પરંપરિત એટલે પર એટલે અન્ય, પર એટલે અન્ય, પરિત એટલે નજીકનું, અન્ય ઉપર આધારિત એવું પણ સમજી લો. પરીક્ષાની અંદર આપણો નંબર બીજી બેન્ચીસ ઉપર આવેલો છે, આપણને થોડું લખવામાં આવડતું નથી, તો હવે આપણો આધાર કોના ઉપર હોય? આગળવાળા ઉપર, એવું સમજો. તેને કહેવાય પરંપરિત. તો અહીંયા પણ એવું જ છે. પરંપરિત એટલે આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. પરંપરિત આધારની રીતમાં કયા વર્ષને આધાર તરીકે લેવાનું છે? એ જે વર્ષની ગણતરી કરવાની હોય એ વર્ષની અગાઉના વર્ષને, એ વર્ષની આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે તો એવી રીતને કહેવાય છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. ત્યાર પછીનો હવે નવો પોઈન્ટ, અચલ આધારની રીતે સૂચકાંક શોધતી વખતે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? કાંઈ અચલ, અચલ એટલે સ્થિર. આપણે જે વર્ષને સ્થિર ધારીને ગણતરી કરીએ છીએ તે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો અહીંયા કયું છે? અચલ આધારની રીતે સૂચકાંક શોધતી વખતે આધાર વર્ષ
સામાન્ય ઘટના કે પરિસ્થિતિ વાળા વર્ષને પસંદ કરવું જોઈએ। જે વર્ષની અંદર કોઈ ઘટનાઓ બનેલી ના હોય અથવા સામાન્ય ઘટનાઓ જ હોય, પરિસ્થિતિ આમ નોર્મલ જ હોય, સમજી લેજો, તો એવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવું જોઈએ। ઉદાહરણ સ્વરૂપે અત્યારે કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે, હોસ્પિટલોમાં આવક વધારે છે, અત્યારે એવું સમજી લો હોસ્પિટલોની આવક વધારે છે પણ સામાન્ય પબ્લિકની આવક બંધ છે, તો આ વર્ષ કેવું કહેવાય? તો આ સામાન્ય ઘટનાવાળું વર્ષ કહી શકાય નહીં। હવે આપણા આ વર્ષની સરખામણી કોઈ વર્ષ જોડે કરવા જઈએ તો એ બધી ગણતરી કેવી પડે? ખોટી પડે। કેમ કે આ વર્ષની અંદર, આ 2 વર્ષની અંદર બીમારીનો માહોલ વધારે છે, મહામારીનો માહોલ છે, તો આ બધી મોટી ઘટના કહેવાય, હોનારતો કહેવાય। તો આવી ઘટનાવાળું વર્ષ પસંદ કરી શકાતું નથી। એટલે અહીંયા કહ્યું છે આધાર વર્ષ સામાન્ય ઘટના કે પરિસ્થિતિ વાળા વર્ષને પસંદ કરવું જોઈએ। લાંબા ગાળાની સરખામણી માટે આ રીત ઉપયોગી છે। આપણે લાંબા ગાળાની એટલે કે સમજો 15 વર્ષની, 20 વર્ષની, 25 વર્ષની એવી ગણતરી કરવાની હોય તો એના માટે અચલ આધારની રીત ઉપયોગી છે। બીજું, આ પદ્ધતિ મુજબ ગણતરી કરતી વખતે દર વર્ષે આધાર વર્ષ એક સરખું રહે છે। આપણે અત્યારે જ કહ્યું છે કે અચલ એટલે સ્થિર, સ્થિર એટલે જે વર્ષ તમને આપેલું હોય એ વર્ષની જોડે બધા વર્ષોની ગણતરી કરવાની। એટલે આધાર વર્ષ કેવું હોય? સ્થિર જ હોય છે તમારું। ત્યાર પછી અચલ આધારની રીતના ગુણ અને મર્યાદા જણાવો। તો અચલ આધારની રીતના ગુણ, એમાં પહેલું ગુણ એટલે ફાયદા, મહત્વ, એવું સમજી લો। આ રીતમાં આધાર વર્ષ અચલ હોવાથી જુદા જુદા સમયની ચલ કિંમતોમાં થતા સાપેક્ષ ફેરફારોની ગણતરીમાં અને સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે। એટલે કે આધાર વર્ષ સ્થિર છે, દરેક વર્ષને આપણે એક નક્કી કરેલા વર્ષ જોડે જ સરખામણી કરવાની હોય તેમાં ગણતરી કેવી બની જાય? આપણે સહેલી બની જાય છે। સરખામણી કરવામાં પણ કેવું હોય? એક સૂત્રતા જળવાય છે। ત્યાર પછી બીજા નંબરનો પોઈન્ટ, લાંબા ગાળાની ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી છે। મેં અત્યારે જ અગાઉ તમને કહ્યું લાંબા ગાળાની એટલે કે 15, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ એવા લાંબા સમયગાળા જોડે આપણે ફેરફાર કરવો હોય તો આ રીત ઉપયોગી બને છે। બીજું, આ રીત સમજવામાં અને ગણતરીમાં સરળ છે। આ રીત સમજવામાં અને ગણતરીમાં સરળ છે। આ એના ફાયદા થયા। હવે મર્યાદા, આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ પસંદ કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે। આપણે જે વર્ષને સ્થિર વર્ષ તરીકે લેવા માંગતા હોઈએ તે વર્ષ પસંદ કરવામાં આપણને તકલીફ પડે। કયા વર્ષને સારું વર્ષ કહેવાય એ આપણે શોધવું હોય તો આપણને તકલીફ પડે। ક્લાસની અંદર પહેલા નંબર ઉપર 5 વિદ્યાર્થી આવેલા હોય, પહેલા નંબર ઉપર 5 વિદ્યાર્થી આવેલા છે, તો હવે એમાંથી સારો કોણ કઈ રીતે નક્કી થાય કે આ વર્ષ આ વ્યક્તિ સારો છે, આ વિદ્યાર્થી સારો છે? એ નક્કી કરવું હોય તો આપણને તકલીફ પડે। કેમ કે પાંચેના માર્ક્સ સરખા છે, પાંચેનો નંબર પહેલો નંબર છે, તો આપણે એમાંથી કોઈ એકને પસંદ કરવાનો હોય તો કોને પસંદ કરવું? આપણને મૂંઝવણ ઊભી થાય। તો એ રીતે અહીંયા પણ કહ્યું છે કે આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ કયું પસંદ કરવું, કયા વર્ષને સામાન્ય વર્ષ કહેવું, એ પસંદ કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે। બીજું, ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી નથી। આ રીત ફક્ત લાંબા ગાળાના સમયગાળા માટે જ, લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે જ ઉપયોગી છે। એટલે ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી ગણાતી નથી। ત્રીજું, બહુ જ લાંબા ભૂતકાળનું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હોય તો સરખામણી યોગ્ય ગણી શકાય નહીં। આપણે 2021ની સરખામણી 1921ના વર્ષની જોડે સરખામણી કરીએ તો એ યોગ્ય ગણાય નહીં। કેમ કે 100 વર્ષનો ફાસલો થઈ ગયો, સમજી લેજો, એની વચ્ચેનું અંતર 100 વર્ષનો સમયગાળો આવી ગયો, તો એવા વર્ષ જોડે સરખામણી કરી શકાય નહીં। કાંઈ આજથી 100 વર્ષ પહેલા રૂપિયાની અંદર પણ કેટલી વસ્તુ આવતી હતી, અત્યારે રૂપિયાની અંદર ચોકલેટ નથી આવતી, એટલે સરખામણી અયોગ્ય નીવડે। એટલે ધ્યાનમાં રાખજો કે બહુ જ લાંબા ભૂતકાળનું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હોય તો સરખામણી યોગ્ય ગણી શકાય નહીં। આ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે। હવે પહેલા આ એક પત્તું સમજાવ્યું, એમાં કોઈને કોઈ પૂછવાનું હોય તો સવાલ પૂછી શકે છે। અત્યારે જેટલા પોઈન્ટ સમજાયા એમાં કોઈને કઈ સવાલ હોય તો એ પૂછી શકે છે।
કોઈને છે સવાલ? નથી. ચલો આગળ જવા દઉં છું. હવે બીજા નંબરનો પોઈન્ટ, પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધતી વખતે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધતી વખતે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો આ રીતમાં આધાર વર્ષ કોઈ ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ ગણવામાં આવતું નથી. પહેલો નિયમ, અહીંયા આપણે કોઈ ચોક્કસ વર્ષને આધાર વર્ષ તરીકે લેતા નથી, પરંતુ જે વર્ષની ગણતરી કરવાની હોય તે વર્ષના આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાની હોય. એટલે કે ધારો કે 2021 ની આપણે ગણતરી કરવાની હોય તો 2020 ની કિંમતને આધાર વર્ષ તરીકે લેવાય. જો આપણે 2020 ની ગણતરી કરવાની હોય તો 2019 ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાય. એટલે કે એની અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાય છે. તો અહીંયા આપણે કોઈ ચોક્કસ વર્ષને પસંદ કરવાનો એક નિયમ હોતો નથી. તમને જો દાખલામાં એવું કહ્યું હોય કે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધો, તો તમને કહ્યું હોય કે 2020 માટે ગણતરી કરવાની છે, તો 2020 માટે આધાર વર્ષ તમારે કયું લેવાનું? 2019. જો તમને 2019 કહ્યું હોય તો તમારે 2018 ની કિંમતને આધાર વર્ષ તરીકે લેવી પડે. એટલે અહીંયા કહ્યું છે પ્રત્યેક વર્ષ માટે તેના પુરોગામી એટલે આગળનું વર્ષ, જે વર્ષની ગણતરી કરવાની એની અગાઉનું વર્ષ, એને કહેવાય પુરોગામી વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. હવે એના પછીનો પોઈન્ટ છે પરંપરિત આધારની રીતે સૂચકાંકના ગુણ એટલે કે ફાયદા અને મર્યાદા જણાવો. તો હવે પરંપરિતના પણ જોઈ લઈએ આપણે. આ રીતમાં આધાર વર્ષ ફાયદામાં પહેલું, આ રીતમાં આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઊભો થતો નથી. આપણે કોઈ આધાર વર્ષ તરીકે વર્ષ પસંદ કરવાની રામાયણ ઊભી થતી નથી, એટલે પસંદગીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ રીતમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું હોવાથી ગ્રાહકોની રુચિ અને પસંદગી અનુસાર નવી વસ્તુનો સમાવેશ કરી શકાય છે. દર વર્ષે ગ્રાહકોની રુચિ, પસંદગી, તેમના શોખ બધું બદલાતું હોય છે, તો એ પ્રમાણે એની અંદર એનો સમાવેશ કરી શકાય છે. ત્રીજા નંબરનો પોઈન્ટ, પરંપરિત આધારની રીતમાં નજીકના ભૂતકાળના સમય સાથે વર્તમાન સમયની ચલ કિંમતની સરખામણી થતી હોવાથી આર્થિક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત ઉપયોગી છે. એટલે કે આપણે નજીકના વર્ષ જોડે જ સરખામણી કરતા હોઈએ તો આપણને તરત એની ભૂલો અને આપણે એમાં શું ફેરફાર કરવો, આર્થિક રીતે, વેપારની દ્રષ્ટિએ અને વાણિજ્ય ક્ષેત્રે કઈ રીતે એમાં તરત સુધારા વધારા કરવા, એના પગલાં યોજવા, તો એ માટે આ રીત ઉપયોગી નીવડે છે. હવે એની મર્યાદાની અંદર પહેલી મર્યાદા, આ રીતમાં અગાઉના વર્ષને ધ્યાનમાં લેવાતું હોવાથી આ પદ્ધતિ ટૂંકા ગાળા માટે જ ઉપયોગી છે. જ્યારે અચલ આધારની રીત લાંબા સમયગાળા માટે ઉપયોગી છે, આ ટૂંકા ગાળા માટે જ ઉપયોગી છે. લાંબા ગાળાની સરખામણી માટે આ રીત ઉપયોગી નથી. ત્યાર પછી આ રીતમાં કોઈ એક વર્ષની ગણતરીમાં ભૂલ થઈ હોય તો તે પછીના વર્ષો સાથેની સરખામણી કરવામાં પણ ભૂલ થાય છે, તથા તે પરથી થતું અર્થઘટન ખોટું હોઈ શકે. હવે જ્યારે આપણે ગણતરી કરીએ છીએ કે આપણે અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લઈને ગણતરી કરતા રહીએ છીએ, ત્યારે જો પ્રથમ વર્ષમાં ગણતરીમાં ભૂલ પડી હોય તો એ ભૂલ પાછળના બીજા વર્ષોમાં પણ ચાલુ રહે છે. એટલે આ રીતમાં એક ગણતરી ખોટી પડે તો પાછળની ગણતરીઓ પણ ખોટી પડવાની શક્યતાઓ વધી જાય છે. તેના આધારે થયેલું અર્થઘટન, એની રજૂઆત એ પણ ખોટી હોય છે. એના પછી આ રીતથી મેળવેલ સૂચકાંકની ગણતરીમાં એક સૂત્રતા રહેતી નથી. એટલે કે ધારો કે 2020 ની ગણતરી 2019 જોડે કરીએ તો 2020માં કોરોનાની પરિસ્થિતિ હતી, 2019માં કોરોના હતો નહીં, તો એ ગણતરી કેવી પડશે? ખોટી. એટલે અહીંયા કહ્યું છે આ રીતથી મેળવેલ સૂચકાંકની ગણતરીમાં એક સૂત્રતા, એક સમાનતા રહેતી નથી. આજે અહીંયા સુધી ચલાવીએ છીએ. કોઈને કોઈ સવાલ હોય તો પૂછી શકે છે. હવે આ પીડીએફ ફાઇલ હું તમને સેન્ડ કરી આપું છું. 5 મિનિટમાં તમારા દરેકના નંબર ઉપર આ સ્ટેટના પહેલા ચેપ્ટરની પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવશે. હવે તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો. અત્યારે જે ચલાવ્યું એ તો વાંચવાનું જ છે, પણ આ થિયરીના બધા પ્રશ્નો છે જે બોર્ડ પરીક્ષા માટે અગત્યના છે એ બધા વાંચી લેવાના છે. અને
તમને ભલે વાંચ્યા પછી એવું લાગે કે હજી મને આમાં ખબર નથી પડી, તો આવતીકાલે જે ઝૂમ મીટિંગ હશે એની અંદર પણ સવાલ કરી શકો છો ફરીથી કે સર કાલે જ સમજાયેલું હતું પણ મને ખ્યાલ ના આવ્યો, તો આજે ફરીથી સમજાવી દો એ પોઈન્ટ, તો હું સમજાવી દઈશ. બીજું, લેસન તમને આજથી જ મળશે, એ પણ ધ્યાનમાં રાખજો. હવે લેસનની અંદર જુઓ, આ ચેપ્ટરના જરૂરી સૂત્રોની યાદી આપી છે પીડીએફમાં. જરૂરી સૂત્રોની યાદી, આમાં દરેક પોઈન્ટ આપેલા છે. હવે સૂચકાંકની સંજ્ઞા શું છે? આઈ. સૂચકાંકની સંજ્ઞા છે આઈ, આ ધ્યાનમાં રાખજો. હવે એની અંદર દરેક સૂત્ર જે તમને આપેલા છે એ સૂત્ર, દરેક સૂત્ર તમારે પહેલા 5 વખત લખવાના છે. આ લેસન ધ્યાનમાં રાખજો. સૂત્ર, દરેક સૂત્ર 5 વખત લખવાના છે. રોજના 5 સૂત્ર લખીને મોઢે કરવાના છે. એક સાથે નહીં લખાય, એટલે રોજ 5 સૂત્ર લખીને 5 વખત લખીને મોઢે કરતું જવાનું છે અને બોલતા બોલતા લખવાનું છે. બીજું, હું જે પણ લેસન આપું છું એનો ચોપડો તમારી જોડે મંગાવીશ. ખાસ યાદ રાખજો, 15-20 દિવસે તમારા ત્યાં આવીને ચેક કરીશ, અથવા તમારે કહીશ કે ભાઈ અહીંયા આ જગ્યાએ મને આપી જાઓ, એટલે તમારે ચોપડો આપવા આવવું પડશે. અને એ વખતે ઊભા ઊભા હું લેસન ચેક કરીને તરત ચોપડો આપી દઈશ, એ પણ ધ્યાનમાં રાખજો. એટલે લેસન